મિડલ ક્લાસ ફેમિલીને ધ્યાનમાં રાખીને અમે એવી એક જબરજસ્ત સ્કીમ લાવ્યા છે જેમાં પ્રોપર્ટી પણ મળે અને મંથલી ઇન્કમ પણ મળે અને એ પણ 12,000થી લઈને 21,000 અને એ પણ 30 મહિના સુધી. પેમેન્ટ પ્લાન પણ છે જેમાં ફૂલ પેમેન્ટ પણ છે, હાફ પેમેન્ટ પણ કરી શકો છો અને ઇન્સ્ટોલમેન્ટવાળી સિસ્ટમ પણ છે. તમારે 50% લોન પણ કરવી હોય ને તો પણ લોન પણ થઈ જશે. સર, જ્યારે સામાન્ય માણસ રોકાણ વિશે વિચારે છે સૌથી પહેલાં 3 વસ્તુઓ આવે છે એમના મનમાં: એફડી, ગોલ્ડ અને મ્યુચ્યુઅલ ફંડ. બરાબર છે. પણ ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છે લોકો કમર્શિયલ પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ તરફ પણ જઈ રહ્યા છે. તમારું શું કહેવું છે? એટલે એફડી લાંબો સમય ચાલતું નથી, તો ગોલ્ડ પહેરવા સુધી બરાબર છે. તમારે યા તો નેક્સ્ટ જનરેશનને બિઝનેસ કરવો હશે તો એક ઓપોર્ચ્યુનિટી પણ રહેશે કે એક સારા કોમ્પ્લેક્સમાં આપણી પ્રોપર્ટી છે. એટલે લુણાવાડામાં પહેલીવાર સૌથી હાઈએસ્ટ એમ્યુનિટી સાથે આ પ્રોજેક્ટ અમે કરી રહ્યા છે. કેમ છો બધા? હું છું શિખા અને આપ સૌનું સ્વાગત છે પ્રોપર્ટી પોડકાસ્ટમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે લુણાવાડાના સૌથી ડેવલપિંગ એરિયાની મોટા સોનેલા અને ત્યાં આવેલું કમર્શિયલ પ્રોપર્ટી ઓપોર્ચ્યુનિટીઝ વિશે. અને આજે આપણી સાથે આવેલા છે દેવ બિલ્ડર્સના ઓનર મિસ્ટર વૈભવ ગાંધી સર. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આ પોડકાસ્ટમાં. થેન્ક યુ શિખાજી. તમારું અને તમારા દર્શકોનું સ્વાગત છે. હું તમને દેવ બિલ્ડર્સ વિશે થોડી માહિતી આપું. દેવ બિલ્ડર્સની શરૂઆત ખૂબ જ સરળ રીતે થઈ હતી. માત્ર પ્રોપર્ટી નહીં પણ સમૃદ્ધિવાળી પ્રોપર્ટી આપવાનું. અને છેલ્લા 12 વર્ષથી દેવ બિલ્ડર્સ લુણાવાડા, આસપાસના વિસ્તારો અને કમર્શિયલ પ્રોજેક્ટ્સમાં સક્સેસફુલી નિર્માણ કરી રહ્યા છે. અને તેમની સૌથી મોટી ઓળખ છે વિશ્વાસ. સમયસર પ્રોજેક્ટ ડિલિવરી, લાંબા ગાળાનું પ્લાનિંગ, બેટર ક્વોલિટી કન્સ્ટ્રક્શન અને કસ્ટમરના પોઝિટિવ રિવ્યૂ. દેવ બિલ્ડર્સ દ્વારા અત્યારે હાલમાં દેવ સરદાર વિલા પર કાર્યરત છે અને એમનું એક જ વિઝન છે: વી સેલ પ્રોસ્પેરિટી, નોટ પ્રોપર્ટી. એટલે કે ગ્રાહકોને એવી પ્રોપર્ટી આપવી જેમાં શાંતિ, ભવિષ્યમાં સંપત્તિનો વધારો અને આગામી જનરેશનને પણ મૂલ્ય સર્જાય. સર, શ્રી પાર્શ્વનાથ પ્રાઇડ કમર્શિયલ કોમ્પ્લેક્સ વિશે ઘણી બધી ચર્ચા સાંભળી છે મેં, અને અમારા વ્યુઅર્સને બહુ જ બધા ક્વેશ્ચન્સ પણ છે એના રિગાર્ડિંગ. તો મને થોડી ડિટેલ્સ એના રિગાર્ડિંગ શેર કરશો? ચોક્કસ શિખાજી, હું તમારા દરેક પ્રશ્નોનો પ્રોપર જવાબ આપીશ જેથી તમારા દર્શકો વ્યવસ્થિત સમજી શકે. બેઝિકલી વાત કરું તો આ કોમર્શિયલ કોમ્પ્લેક્સ અહીંયા જે લોકો દુકાન ખરીદે એમને ફ્યુચરમાં બિઝનેસ કરવામાં સરળતા રહે એ ધ્યાનમાં રાખીને અમે આ કોમ્પ્લેક્સ બનાવેલું છે. 198 દુકાનોનું કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે જેની અંદર ખાસ 30,000 સ્ક્વેર ફૂટ ઓપન સ્પેસ પાર્કિંગ રાખેલું છે. 4 ઓટોમેટિક લિફ્ટ, 12 ટોયલેટ બાથરૂમ, ફાયર સેફટી, ઇલેક્ટ્રિક સેફટી, આ બધી જ વસ્તુનો ધ્યાનમાં રાખીને આ કોમ્પ્લેક્સ બનાવેલું છે. અને હા, 156 દુકાનો ઓલરેડી અત્યારે સેલ થઈ ગઈ છે. હવે જ દુકાન બાકી છે. સર, આ થોડું યુનિક કોન્સેપ્ટ છે. તમે પ્રોપર્ટી સાથે મંથલી ઇન્કમની ઓફર પણ આપો છો. હા, તો આના વિશે થોડી માહિતી આપો ને. ચોક્કસ. મહીસાગરની જનતાને ધ્યાનમાં રાખીને, મિડલ ક્લાસ ફેમિલીને ધ્યાનમાં રાખીને અમે એવી એક જબરજસ્ત સ્કીમ લાવ્યા છે જેમાં પ્રોપર્ટી પણ મળે અને મંથલી ઇન્કમ પણ મળે અને એ પણ 12,000થી લઈને 21,000 અને એ પણ 30 મહિના સુધી. એવી સરસ મજાની ઓફર લાવ્યા છે. અને એ પણ પ્રોપર્ટી એવી હશે કે જેમાં તમારું 12થી 15% ગ્રોથ પણ તમને મળશે. સર, પહેલાં તમે જે રીતે જણાવ્યું એના સિવાય બીજા કયા કારણો છે જેથી શ્રી પાર્શ્વનાથ પ્રાઇડમાં રોકાણ કરવું જોઈએ? જો મેડમ, એમાં છે ને સૌથી પહેલું તો એ કારણ છે કે આ જબરજસ્ત ડેવલપિંગ એરિયા છે. ડેવલપિંગ એરિયા હોવાથી તમને સારામાં સારું રિટર્ન ઇન્વેસ્ટમેન્ટમાં મળશે. બીજા નંબરમાં કે અમારી પાસે 10 લાખથી તમે રોકાણ કરી શકો છો. ત્રીજા નંબરમાં છે કે 30 મહિના સુધીની મંથલી ઇન્કમ પણ અત્યારે ઇન્ક્લુડ છે. અને સાથે સાથે આટલી બધી ફેસિલિટી છે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં, એટલે ફ્યુચરમાં તમારે બિઝનેસ પણ કરવો હશે તો તમારા માટે બેસ્ટ ઓપ્શન રહેશે. અને ઘણા લોકો કમર્શિયલ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ઈચ્છતા હોય છે, બરાબર, પણ એ લોકો બજેટના કારણે નિર્ણય નથી લઈ શકતા. તો એવા લોકો માટે તમે શું એડવાઇસ આપશો? એવા લોકો માટે પણ અમે બહુ ખાસ ધ્યાન રાખ્યું છે. એક તો 10 લાખથી ઇન્વેસ્ટમેન્ટ છે એટલે ખાસા બધા લોકોના બજેટમાં આવી શકે છે. બીજા નંબરમાં અમારી પાસે પેમેન્ટ પ્લાન પણ છે જેમાં ફૂલ પેમેન્ટ પણ છે, હાફ પેમેન્ટ પણ કરી શકો છો અને ઇન્સ્ટોલમેન્ટવાળી સિસ્ટમ પણ છે. એ સિવાય તમારે 50% લોન પણ કરવી હોય ને તો પણ લોન પણ થઈ જશે. એટલે પેમેન્ટનું કોઈ પણ ટેન્શન નથી. વાવ. અને અહીંયાના લોકેશન વિશે તમારું શું કહેવું છે? કારણ કે આજે કોઈ પણ બિઝનેસ કરીએ કનેક્ટિવિટી ખૂબ જ જરૂરી છે.
100% અમે કોઈ પણ પ્રોજેક્ટ કરીએ તો કનેક્ટિવિટી આમાંય સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે, અને એમાં પણ બિઝનેસ મતલબ કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તો એમાં તો ખાસ વસ્તુ છે. તો એક તો હાઈવેની પાસે છે, મેઇન ફોર્ટ્રેક હાઈવેની પાસે મોડાસા રોડ ઉપર આવેલું છે. એકદમ મસ્ત પ્રાઇમ લોકેશન છે. આજુબાજુની વાત કરું તો 30થી વધુ સોસાયટીઓનું ડેવલપમેન્ટ છે. સેકન્ડ એના સિવાય વાત કરું તો આજુબાજુમાં બે મોટી સ્કૂલ આવેલી છે, 3થી 4 નાની મોટી કોલેજ આવેલી છે, CNG પંપ, પેટ્રોલ પંપ, હોટલ, આ બધી જ વસ્તુઓ આ એરિયામાં આવેલી છે. અને સર, આજની જનરેશનને સ્પેશિયલી પ્રોપર્ટીમાં રોકાણ કરવું હોય તો કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ? એને હું તમને છે ને 2 પાર્ટમાં જવાબ આપીશ. પહેલો તો છે એક ડોક્યુમેન્ટ લેવલનો, કે એક તો સૌથી પહેલાં કે કોઈ બી પ્રોપર્ટી લો એનું ટાઇટલ ક્લિયર જોઈએ. બીજું કે માનો કે કોમર્શિયલ પ્રોપર્ટી છે તો એનું કોમર્શિયલ એને થયેલું હોવું જોઈએ. ટાઉન પ્લાનિંગમાં એનો નકશો પાસ થયેલો હોવો જોઈએ. પછી બાંધકામ માટે પંચાયતમાંથી નકશો પાસ થયેલો હોવો જોઈએ. એ સિવાય એ કોમ્પ્લેક્સમાં ફાયર સેફટી, આપણે લિફ્ટ છે, એ બધાના લાઇસન્સો એને મેળવેલા છે કે નહીં, એ બધું ધ્યાન રાખવું જોઈએ. અને સેકન્ડ, તમે કોની જોડેથી પરચેસ કરો છો, શું એ ડેવલપર અનુભવી છે, એના પાસ્ટ 4-5 પ્રોજેક્ટો થયેલા છે, એની ઓફિસ છે કે તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમને જવાબ મળશે. તો આ બધી વસ્તુઓ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ડેવલપર કેવા છે એ પણ તમારે ધ્યાન રાખવું પડે. તો આ મુખ્ય 2 બાબતો છે જે આજની યંગ જનરેશને ખાસ દેખવા જેવું છે. સર, જ્યારે સામાન્ય માણસ રોકાણ વિશે વિચારે છે, સૌથી પહેલાં 3 વસ્તુઓ આવે છે એમના મનમાં: FD, ગોલ્ડ અને મ્યુચ્યુઅલ ફંડ. બરાબર છે. પણ ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છે લોકો કમર્શિયલ પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ તરફ પણ જઈ રહ્યા છે. તમારું શું કહેવું છે? તમારી વાત બિલકુલ સાચી છે. અત્યારે જે જનરેશન છે એ ખાસ પ્રોપર્ટી અને કોમર્શિયલ પ્રોપર્ટી તરફ વધારે ઝૂક્યા છે. એનું કારણ છે કે 198માંથી 156 યુનિટ અમારી ત્યાં ઓલરેડી સેલ થઈ ગયા છે. એક વસ્તુ તો એ છે. બીજી વાત કરી તમે FDની, તો FD એવી વસ્તુ છે ને કે તમારી પાસે જો નાનું કંઈક ખર્ચો આવશે યા FD હશે, તમને એમ થશે કે લાવ તોડીને આ કામ કરી લઈએ. એટલે FD લાંબો સમય ચાલતું નથી. બીજી વસ્તુ છે ગોલ્ડ. ગોલ્ડ પહેરવા સુધી બરાબર છે, દાગીના થોડા ઘણા તમે બનાવ્યા હોય બરાબર છે. એનાથી વધારે હોય તો એને સાચવવું મુશ્કેલ, ચોરી થવાનો બી ભય રહે. સેકન્ડ, અત્યારે ઓલરેડી એટલો બધો ભાવ વધી ગયો છે કે એનામાં ઇન્વેસ્ટમેન્ટ અત્યારે ટફ છે. હવે વાત કરીએ પ્રોપર્ટીની, એમાં પણ કોમર્શિયલ પ્રોપર્ટી. તમે જો કોમર્શિયલ પ્રોપર્ટી લીધી હોય તો તમને કમસે કમ ભાડાની ઇન્કમ પણ શરૂ થઈ જાય છે. બીજી વસ્તુ એ છે કે અમારી ત્યાં અત્યારે મંથલી ઇન્કમનો પણ પ્લાન છે, જેમાં પ્રોપર્ટી પણ મળે અને મંથલી ઇન્કમ પણ મળે. એટલા માટે કોમર્શિયલ અત્યારે લોકોનું રુઝાન વધી ગયું છે. દેવ બિલ્ડર્સના અગાઉના પ્રોજેક્ટ્સ વિશે થોડું આપણા દર્શકોને થોડું સમજાવશો? ચોક્કસ. સૌથી પહેલાં અમારો પ્રોજેક્ટ હતો વરદરી રોડ પર જીયા હોમ્સ. એ એપાર્ટમેન્ટ હતો, 28 ફ્લેટનો પ્રોજેક્ટ હતો. એના પછી અમે પ્રોજેક્ટ કર્યો મોટી ચેરેલ યુવરાજ પાર્ક, જેમાં 39 ઘર અને લગભગ 28 પ્લોટની સ્કીમ હતી. એના પછી અમે આ એરિયામાં, મોટા સોનેલા એરિયામાં રાધિકા રેસિડેન્સી કરી. એના પછી આગમવિલા કરી. એના પછી આ શ્રી પાર્શ્વનાથ પ્રાઇડ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, જેમાં અત્યારે ઓલરેડી એટલી દુકાન સેલ થઈ ગઈ છે, દુકાનો પણ ઓપન થઈ ગઈ છે, બિઝનેસ પણ લોકોના સ્ટાર્ટ થઈ ગયા છે. અને એ સિવાય અત્યારે કરન્ટલી અંડર કન્સ્ટ્રક્શન હોય તો એક પ્રોજેક્ટ ચાલે છે દેવ સરદાર વિલા, જેમાં 21થી વધુ એમેનિટીઝ, એટલે લુણાવાડામાં પહેલીવાર સૌથી હાઈએસ્ટ એમેનિટીઝ સાથે આ પ્રોજેક્ટ અમે કરી રહ્યા છે. જેમાં મોટી મોટી વાત કરું તો જીમ, ક્લબ હાઉસ, મંદિર, જોગિંગ ટ્રેક, સિક્યોરિટી, આ બધી જ વ્યવસ્થાઓનું ધ્યાનમાં રાખીને 59 ઘરની ફેમિલી સાથે મજા આવે એવી સોસાયટી બનાવી રહ્યા છે. અને આ એરિયાની વાત કરું તો છેલ્લા 5 વર્ષમાં આ અમારો ચોથો પ્રોજેક્ટ છે. અને અત્યાર સુધીના 12 વર્ષના સફરમાં તમે ગ્રાહકોનો વિશ્વાસ કેવી રીતે જીત્યા છો? સૌથી પહેલાં તો જ્યારે અમે આ બિઝનેસમાં આવ્યા, એના અગાઉના બિઝનેસમાં પણ એક એથિક્સથી ચાલતા હતા. અને આ બિઝનેસમાં જ્યારે આવ્યા ને ત્યારે અમે એક ટેગલાઇન બનાવી, એક ગોલ કહી શકાય, મિશન કહી શકાય, કે વી સેલ પ્રોસ્પરિટી નોટ પ્રોપર્ટી. મતલબ કે એક એવી પ્રોપર્ટી આપવી છે કે જેમાં ડોક્યુમેન્ટ ક્લિયર હોય, પ્લાનિંગ નેક્સ્ટ 50-60 વર્ષનું ધ્યાનમાં રાખીને કર્યું હોય, કન્સ્ટ્રક્શન ક્વોલિટી એવી જાળવી હોય કે 50-60 વર્ષ સુધી દેખવું પડે નહીં. અને એ સિવાય કસ્ટમર જ્યારે માનો કે અમારા પ્રોજેક્ટ માટે સમજવા આવે તો કોઈને નોલેજ હોય યા ના હોય, એને દરેકને અમે ડીપલી સમજાવીએ કે ભાઈ ઘરની અંદર શું શું આવશે, પ્લોટ કેટલો આવશે, કન્સ્ટ્રક્શન કેટલું આવશે, લોન કેટલી થશે,
એમને કંઈ પણ તકલીફ હોય તો એનું પ્રોબ્લેમનું પૂરેપૂરું એમને સમજાવીએ કે અમારા પોલિસી પ્રમાણે આટલું તમને સાહેબ મળશે. કંઈ અટકતા હોય તો એનું સોલ્યુશન પણ અમે આપતા હોઈએ છીએ. એ સિવાય ત્યાર પછીની વાત કરીએ તો ટાઈમે પ્રોજેક્ટ આપવો, ટાઈમે ઘર રહેવા આપવું, ટાઈમે એમનું કંઈ પણ ક્વેરી હોય તો સોલ્વ થાય. એ સિવાય અમારો સ્ટાફ એટલો બધો ફ્લેક્સિબલ છે કે એમનો કોઈ પણ પ્રશ્નનો જવાબ હોય તો એની ટાઈમ એમને મળે છે. તો ટાઈમે ઘર મળ્યું, ટાઈમે ક્વોલિટી સારી મળી, જે કીધું હતું એ પ્રમાણે એમને મળ્યું તો કસ્ટમર આજે ખુશ હોય છે. અને એ અમારી એકચ્યુઅલી પોલિસી છે કે એ રીતે જ કામ કરવું છે. એન્ડ એટ લાસ્ટ અમારા દર્શકોને તમે શું મેસેજ આપવા માગો છો? લાસ્ટમાં એવું કહેવા માંગીશ કે જે લોકો માનો કે કોઈ ગવર્મેન્ટ એમ્પ્લોય છે, ખાસ કરીને રિટાયર્ડ ગવર્મેન્ટ એમ્પ્લોય છે યા બિઝનેસ કરે છે, જે લોકોને સાઈડ ઇન્કમ પણ એક જોઈતી હોય તો આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. 10 લાખથી ઇન્વેસ્ટમેન્ટ છે. 10 લાખના ઇન્વેસ્ટમેન્ટમાં બી તમને એક સારું રિટર્ન મળે છે. લગભગ 12,000થી લઈને 21,000 તમે જેવું રિટર્ન ઇન્વેસ્ટમેન્ટ કરો એવું રિટર્ન તમને મળે એવું છે. એટલે સાઈડ ઇન્કમ પણ તમારી શરૂ થઈ જાય. બીજી વાત કરીએ તો તમારી નેક્સ્ટ જનરેશન માટે એક સારી પ્રોપર્ટી પણ તમે કરી શકો છો, અને એ પણ બજેટમાં. અને સમજો કે તમારે યા તો નેક્સ્ટ જનરેશનને બિઝનેસ કરવો હશે તો એક ઓપોર્ચ્યુનિટી પણ રહેશે કે એક સારા કોમ્પ્લેક્સમાં આપણી એક પ્રોપર્ટી છે. તો વધુ ના વિચારતા હું એવું કહીશ, અમારા ઓફિસના નંબર ઉપર સંપર્ક કરો, રૂબરૂ આવો, ફેમિલી સાથે આવો, ડિટેલ સમજો. સ્ટેપ બાય સ્ટેપ અમારા જે બી માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે, સેલ્સ એક્ઝિક્યુટિવ, એ તમને ધ્યાનથી સમજાવશે, તમારા દરેક પ્રશ્નને સોલ્વ કરી આપશે. અને પછી તમને એવું લાગે કે ના અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ફ્યુચર માટે બેનિફિટ છે તો પછી તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. તો એક 10 મિનિટનો ટાઈમ કાઢીને બસ રૂબરૂ આવો. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ ફોર કમિંગ અને આ પ્રોપર્ટી પોડકાસ્ટમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. અને લુણાવાડાના મિત્રોને એક જ વસ્તુ કહીશ, અગર તમે પેસિવ ઇન્કમ યા સાઇડ ઇન્કમનું વિચારી રહ્યા છો તો આ ખૂબ જ સરસ યુનિક પ્રોજેક્ટ લઈને આવ્યા છે દેવ બિલ્ડર્સ. એમને આજે કોન્ટેક્ટ કરો અને પ્લીઝ વિઝિટ કરો અને વધુ માહિતી લો અને ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કરો. થેન્ક યુ.